મને હિન્દી પ્લેમાં મેઇન લીડ મળી રહ્યો છે તો હું ગુજરાતી પ્લે શું કામ કરું, એ પણ સાઇડ રોલમાં. થિયેટરની જર્ની કેવી રીતે સ્ટાર્ટ કરી તમે? થિયેટરની જર્ની અનફોર્ચ્યુનેટલી કે ફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ નો, જરાક મોડી શરૂ થઈ મારી. આઈ સ્ટાર્ટેડ એક્ટિંગ વેન આઈ વોઝ 12. આઈ ડીડ ટેલિવિઝન, આઈ ડીડ ગુજરાતી મૂવીઝ. અને પછી બહુ મોડેથી હું એક ગુજરાતી શો કરી રહી હતી, સેન્સેક્સ નામનો, ETV ગુજરાતી માટે. આઈ વોઝ ધ મેઇન લીડ ઇન ઇટ. અને સેમ સ્ટુડિયોમાં હોમીભાઈની એક સિરિયલ ચાલી રહી હતી. હી વોઝ ડિરેક્ટિંગ દેટ શો, મને નામ યાદ નથી. અને અમે લોકો કોઈ એક પાર્ટીમાં અમે બધા ભેગા થયા એન્ડ હોમીભાઈ હેડ સીન માય વર્ક. અને ત્યારે હી ઓફર્ડ મી અ ગુજરાતી પ્લે. પણ કોઇન્સિડન્ટલી ત્યારે મને એક પૃથ્વીમાં એક પ્રોડક્શન હાઉસ રિવાઇઝ થઈ રહ્યું હતું, એ લોકો એક એનો પ્લે કરી રહ્યા હતા ને એમાં એ લોકોએ મને ઓલરેડી મેઇન લીડમાં કાસ્ટ કરી હતી. અને હોમીભાઈએ ગુજરાતી પ્લે મને ઓફર કર્યો હતો, નોટ ઇન ધ મેઇન લીડ બટ ઇન અ નેગેટિવ રોલ. એટલે આઈ વોઝ વેરી ધીસ અબાઉટ ઇટ કે મને હિન્દી પ્લેમાં મેઇન લીડ મળી રહ્યો છે તો હું ગુજરાતી પ્લે શું કામ કરું, એ પણ સાઇડ રોલમાં. ત્યારે હું 18 વર્ષની હતી. ત્યારે હોમીભાઈએ મને કહ્યું કે બેટા તું હજી સુધી તે પગ નથી મૂક્યો સ્ટેજ પર, અને સ્ટેજનું ગ્રામર અને ટેલિવિઝન અને ફિલ્મ્સનું ગ્રામર બહુ અલગ છે. કે આઈ એમ અ વેરી ગુડ ટીચર, લોકો મરે છે બેટા મારી સાથે કામ કરવા માટે. હું તને સામેથી ઓફર આપી રહ્યો છું, આઈ એમ ડિરેક્ટિંગ દેટ પ્લે, આઈ એમ ગોઈંગ ટુ એક્ટ ઇન ઇટ ઓલ્સો. તું મારી સાથે એકવાર સ્ટેજ શેર કરી લે, તારી નેટ પ્રેક્ટિસ થઈ જશે, તું બહુ શીખી જઈશ. એન્ડ મારા મધરે એમની વાત પર હામી ભરી. એટલે આઈ રિયલાઇઝડ કે ઓકે આપણે આ મેક્સ મોર સેન્સ. અને મેં હિન્દી પ્લે છોડ્યો જે હાથમાં આવેલો હતો. એન્ડ આઈ વોઝ ઓલરેડી રિહર્સિંગ ફોર ધ મેઇન લીડ, હિરોઈન હતી હું એમાં. પણ મેં એમને હાથ જોડીને ના પાડી કે મારે આ કરવું જરૂરી છે મારી પર્સનલ ગ્રોથ માટે એઝ એન એક્ટર.